ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા ઘણા દિવસથી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા, જો કે મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે, કારણ કે આ જેવો તેવો વરસાદ નથી, કરા સાથેનો વરસાદ છે, જેના કારણે જે પાક અત્યારે તૈયાર થઈ ગયા છે તેના પર સંકટ તોડાઈ રહ્યું છે। તો નર્મદામાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ચોમાસા જેવો વરસાદ પરંતુ આફત લાવ્યો છે, કારણ કે કરા સાથેનો વરસાદ। તો ડાંગના સાપુતારાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગિરી મથક સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। માલેગાંવ આ સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ભર ઉનાળે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। બીજી તરફ હાલ વેકેશન ચાલી રહ્યું છે, તો ગિરી મથક સાપુતારામાં ફરવા આવતા સહેલાણીઓમાં પણ ખુશીનો માહોલ છે। તો સાપુતારામાં વરસાદ છે, અનેક વિસ્તારોમાં વરસાદ છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જો કે આને પ્રી મોન્સૂન એક્ટિવિટીના રૂપે પણ જોવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક કરા સાથેનો વરસાદ છે, જે ખેતી માટે, ખેતીના પાક માટે આફત સમાન છે। આ તરફ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે। બપોર બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। તો ઝડપથી પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે થોડા સમય માટે તોફાની માહોલ સર્જાયો હતો। બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી છે। મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને સાથે 42 ડિગ્રી રહેવાની પણ શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટ્રફ લાઇનની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે हाल वरसादी माहौल छवायेलो है। हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में, पहले आपका जो पूर्वी क्षेत्र साउथ गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है। इसमें दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसे रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ। गीर सोमनाथ, जूनागढ़, अमरेली, भावनगर, राजकोट और बोटाद के लिए दिया गया है। इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक। इसके आगे जो अधिकतम तापमान के बारे में जो पूर्वानुमान आज दे रहे हैं हम लोग, अगले 48 घंटा तक कोई बड़ा तापमान में, कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। तो गर्मी अंगे हवामान विभागनी मोटी आगाही है। 2 दिवस बाद राज्य में भीषण गर्मी पड़शे। 9 मे थी फरी गर्मीनो राउंड शुरू थशे। कच्छ, द्वारका, राजकोट में गर्मीनो येलो अलर्ट अपायुं छे। 10 मे थी राज्य में गर्मीनो प्रकोप वधवानो छे। तो 10 तारीखे कच्छ, बनासकांठा, सुरेन्द्रनगर, द्वारका, पोरबंदर, राजकोट, अमरेली, गीर सोमनाथ, वडोदरा, सूरत में हीटवेव की आगाही है। आ उपरांत 11 અને 12 મે बनासकांठा, सुरेन्द्रनगर, द्वारका, पोरबंदर, राजकोट, अमरेली, गीर सोमनाथ, अमदावाद, सूरत और वडोदरा में पण हीटवेव साथे उष्ण लहरनी आगाही कराई है। Day 3 से लेकर Day 7 तक 9 से 13 मई तक हीटवेव का वार्निंग दिया है। इसमें येलो वार्निंग दिया रहा है। 9 तारीख को हम सौराष्ट्र कच्छ में दे रहे हैं और 10 से लेकर 13 तक हम गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हम दे रहे हैं। 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीटवेव में रख रहे हैं कच्छ, देवभूमि, द्वारका और राजकोट के लिए दिया गया है। आगे फिर 10 से लेकर 13 तक दोनों क्षेत्रों में हीटवेव का वार्निंग दिया गया येलो वार्निंग के साथ।
મહીસાગરની વાત કરીએ તો લાલ પાણી અંગે થશે ખુલાસા. લાલ પાણીના સેમ્પલ લેવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ થશે લાલ પાણીના ખુલાસા. બાલાસિનોર વિસ્તારમાં આવી રહ્યું છે લાલ પાણી. તળાવ, કુવા કે પછી બોરમાં પણ લાલ પાણી આવી રહ્યું છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે લાલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અગાઉ કરવામાં આવેલા વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવામાં આવેલી રજૂઆતના પગલે ગાંધીનગરથી જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી. ટીમે ડમ્પિંગ સાઇટની આસપાસના ખેડૂતોના કુવાઓમાંથી પણ લાલ પાણીના સેમ્પલ એકત્રિત કર્યા છે. યુવા કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમારે તંત્રને ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવાની પણ અપીલ કરી છે. સ્થાનિક લોકોમાં પણ પ્રદૂષણને લઈને ભારે ચિંતા છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કાયદેસર અને ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. તંત્રના કહેવા પ્રમાણે સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અમારી માંગ એ છે કે માત્ર તપાસના નામે વિલંબ ના થાય અને અમે એ પણ તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે આ પ્રક્રિયાને તમે ઝડપથી અને કડક કાર્યવાહી કરો. ખેતીમાં એમને ઘણું બધું નુકસાન થયેલું છે તો એમને વળતર પણ આપવામાં આવે. છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારોમાં જળ સંકટ, સિંચાઈ અને પીવાના પાણીની તંગીથી લોકો ચિંતામાં છે. નાલેજ ડેમ છલોછલ છે અને છતાં પણ કેનાલો કોરીકટ છે. સિંચાઈનું પાણી નહીં મળતા ખેતી પર સંકટ તોડાઈ રહ્યું છે. પાણી ન મળતા ખેડૂતો જૂના કૂવા ઊંડા કરવા લાગ્યા છે. ઓલી આંબા ગામે કૂવાને ઊંડો કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. આદિવાસી ખેડૂતો પોતાના ખર્ચે કૂવા ખોદવા મજબૂર છે. અત્યારે અમારે મજબૂરી એ બી છે કે અમારે પાણીની બહુ સમસ્યા છે કે પહેલો ડેમ તો ભરેલો છે, પાણી કેનાલો નહીં હારી, એના લીધે મજબૂરન અમારે કૂવો હવે ઊંડા કરવા પડે છે કે અમને વરસાદ ઉનાળાનો ગાળો છે એટલે પાણી બહુ નીચે જતું રહે છે. કૂવો બોર છે પણ બોરનું પાણી નીચે જતું રહે છે. યોજનાની રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે. ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે. સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચે ઉચ્ચ નદી પર 6 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજૂરી મળ્યા બાદ પણ કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારોભાર નારાજગી છે. વર્ષોથી ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરતા ગ્રામજનોને પુલ બનાવવાની આશા હતી, પરંતુ કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને જતો રહ્યો. લોકોમાં નિરાશા છવાય છે. ચોમાસામાં નદીમાં પૂર આવતા લોકોને 24 કિલોમીટરનો ચકરાવો લગાવવો પડે છે. માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી દર્શાવી છે, જ્યારે ચોમાસા બાદ ફરી રીટેન્ડરિંગ કરીને કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. ઝાંપા ગામથી સંખેડા જવાની બહુ તકલીફ છે, તો અમારે પુલ બનાવવા અમે માંગણી માંગીએ છીએ. તો અમારે માંગણી પૂરતી અમારે પુલ બની જવું જોઈએ. અમારા છોકરાઓને ભણવા જવાનું બહુ તકલીફ છે. અમારે દહીંનું ડરાવી ખાવા જવાનું હોય તકલીફ બહુ છે. પુલની માંગણી કરી કે બધું નાખી દીધું લાવીને, પણ કઈ કર્યું ના, બધું વેન લઈ ગયા. અડધું રવા દીધું તે અડધું અમે ના ભરવા દીધું. આ પુલ થી છે તે ઘડિયાળ ભરવા દઈશું, નહીં ભરવા દઈએ. અમારે જવાની બહુ તકલીફ. છોકરોને મોકલે તે તકલીફ, અમે જઈએ તે તકલીફ. પોને આવે અમે જઈએ કેવી રીતના? ચોમાસામાં તો બહુ અઘરું છે. છોકરોને કુલે મોકલવા અઘરા છે. અમારો છોકરો સંખેડા જતો હતો. આ સંખેડા તાલુકાનું આ ઝાંપા ગામ આવેલું છે. વચ્ચે આ ઉસ નદી આવી છે. અમારે બ્રિજની અમે રજૂઆત કરી છે 3 વર્ષથી, હજુ અમારે કોઈ બ્રિજની કોઈ એ જ નહીં. સુપર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ પણ નાહી ગયો છે, બધા નાહી ગયા છે. હવે આ ડાયવર્ઝન તમે અત્યારે જુઓ ને, આ ડાયવર્ઝન અત્યારે તો સારું જ છે, પણ ચોમાસામાં ખાલી પહેલું વરસાદ પડશે અને જો નદીનું પાણી આવ્યું એટલે ડાયવર્ઝન ધોવાઈ જતું રહેશે. વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા વર્ક ઓર્ડર પૂર્ણ થયા સુધીમાં કામગીરીમાં કોઈ કામગીરી કરેલ ન હોવાથી એજન્સીને ટેન્ડર ક્લોઝ મુજબ જરૂરી પગલાં લઈ નવે ડિપોઝિટ જપ્ત કરી
ફરીથી રીટેન્ડર કરવા માટે સરકારશ્રીમાં હાલ કામગીરી ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લામાં રવિ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો ચિંતામાં છે. એક તરફ લગ્નસારાની સિઝનમાં આર્થિક જરૂરિયાત વધારે છે અને બીજી તરફ માવઠાના કારણે પાકની સાચવણીને લઈને જોખમ ઊભું થયું છે. ખેડૂતો મહામૂલો પાક વેપારીઓને સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે વહેલી તકે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવા માંગ કરી છે. પુરવઠા વિભાગે ગાંધીનગરથી મંજૂરી ન મળી હોવાનું અને બારદાનની અછત હોવાનું કારણ જણાવ્યું. પરિપત્ર આવ્યા બાદ તમામ ખેડૂતોનો માલ ખરીદવાની ખાતરી પણ આપી છે, પરંતુ હાલ તો ટેકાના ભાવની ખરીદીમાં વિલંબના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. પ્રમાણમાં થાય છે જ્યારે સરકાર હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ નહીં કરી, જ્યારે ઉદયપુર માર્કેટની અંદર જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા ભાવ આપે છે. જ્યારે સરકાર ખરીદે વહેલી તકે તો ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી અમારે સરકારને માંગ છે. સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ. એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે. જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી. એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે. તો બારદાનની આવક ચાલુ થઈ જશે એટલે આપણે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની આયોજન કરેલું છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા તકે પૂર્ણ કરે અને વહેલા તકે ખરીદી કરે. ને અમને લગ્ન સિઝનની ગાળો ચાલુ છે ને લોકોને પૈસાની જરૂર હોય છે, પણ બહાર વેપારીઓને આલીએ તો ભાવ ઓછો મળે છે. ખાતર બિયારણ બધું મોંઘું મળે છે. અમને તુવર છે, ડાંગર છે, બધું તૈયાર પડ્યું છે, પણ હવે સરકારશ્રીએ પેલું ખરીદે તો સારું, ટેકાના ભાવે ખરીદે તો બહુ સારું છે. સુરેન્દ્રનગરમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ, લોકડી, શિયાળ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. તો કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલી છે અને જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલી છે. આ વિસ્તારમાં આવેલ પશુ, પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી ભરવામાં આવી રહ્યું છે અને અભયારણ્યમાં અંદાજે 70 થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે, જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે. ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ. અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70 થી બી વધુ છે. દાહોદમાં રૂપિયા ઉઘરાવતા વીસીઈનો વિડીયો વાયરલ થયો છે. ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈનો વિડીયો વાયરલ થયો છે. જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા લીધાનો વિડીયો છે. અરજદારો પાસેથી પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયાની ઉઘરાણી નિયમ અનુસાર 21 દિવસમાં કઢાવે તો કોઈ ચાર્જ નથી હોતો. 1 વર્ષથી વધુ સમય થાય તો 50 રૂપિયાનું ચલણ ભરવામાં આવે છે. નિયમ વિરુદ્ધ રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો. તો જન્મ પ્રમાણપત્ર માટે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. વીસીનો વિડીયો વાયરલ થયો છે. રૂપિયા ઉઘરાવવા માટે આ રીતે કારસ્તાન કરવામાં આવી રહ્યું છે. કામના બદલે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમરેલીમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ કાર દોડાવ્યાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ધારી ગીર પૂર્વના ડીસીએફએ તપાસના આદેશ પણ આપ્યા છે. સિંહ પજવણીનો વિડીયો રેવન્યુના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ દર્શનના નામે સિંહોની પજવણી થયાની અવારનવાર ઘટના બનતી હોય છે અને ત્યારે વન વિભાગે સિંહ પજવણીના વાયરલ વિડીયો ઉચ્ચ કક્ષાએથી આ અંગે તપાસ થાય તેવા આદેશ આપ્યા. મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે એસીએફ ઉનાને નિમણૂક કરવામાં આવે છે. એક ટીમની રચના કરવામાં આવે છે, જેમાં ગીર પશ્ચિમ વન વિભાગના
મોબાઈલ સ્ક્વોડ આરએફઓ, ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના મોબાઈલ સ્ક્વોડ આરએફઓ એમના પાર્ટ છે. પંચમહાલના કાલોલના ધુસરા ગામે ગોમા નદીમાં રેતી ખનન અટકાવવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. અનઅધિકૃત રેતી ખનન રોકવા ગયેલી ટીમે રેતી ભરેલા 7 જેટલા ટ્રેક્ટરોને અટકાવ્યા હતા અને જે બાદ ખનીજ માફિયા ઉશ્કેરાયા. લાકડી તેમજ પાવડા વડે હુમલો કરી દીધો અને ખાણ ખનીજ વિભાગના 2 કર્મચારીને ઈજા થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ સતત બેફામ બન્યા છે. પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ. તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે. આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા. એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો. સુવેન્દુના પીએની હત્યાની દર્દનાક ઘટના વર્ણવી છે. સુરતના ડોક્ટર પ્રકાશ ચંદ્રએ વર્ણવી છે આ ઘટના. હત્યા પહેલા કાર્યકર્તા સાથે બેઠક કરી હતી ડોક્ટરનું કહેવું છે. હત્યા કર્યા પહેલા ઘણા દિવસથી રેકી કરવામાં આવી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. બેઠક બાદ જ્યારે ચંદ્રનાથ રજની પોતાના ઘરે સૂવા માટે જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કાર આગળ બાઇક મૂકી દીધી અને ત્યારબાદ ચંદ્રનાથ रजनी ऊपर उपरा छापरी 4 राउंड फायरिंग करी। चंद्रा जी ने कल शाम को सबके साथ चाय पी, बातचीत की, एक हमारी कॉन्फ्रेंस मीटिंग थी उसमें भी भाग लिया और बातचीत करने के बाद में सब अलग हुए। और ये जब अपने घर पे सोने के लिए जा रहे थे तो रास्ते में कोई गाड़ी आगे कर देते हैं, उस गाड़ी को रोक लेते हैं और 2 बाइक वाले आकर एकदम नज़दीक से उनको सीने पे और सर में गोली मार के जाते हैं। ये तुरंत वाली घटना नहीं थी, काफ़ी दिनों से उन्होंने रेकी किया होगा, पीछा किया होगा, देखा होगा, तो एक षड्यंत्र था। અમરેલીના બગસરામાં કૌટુંબિક કંકાસે લોહિયાળ વળાંક લીધો છે। સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર કુહાડી અને ત્રિકમ વડે હુમલો કરીને હત્યા નિપજાવી। બોરીચાવાસ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી। ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે હત્યા અને હથિયારબંધીના ભંગ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે, એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે। જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે। રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અશફાક મેમણ ઉર્ફે અશફાક સલાટ અને કાળુ સલાટ સામે વ્યાજખોરી, ધમકી, છેતરપિંડી સંબંધિત ગુના નોંધાયા છે। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી કુલ 375 કોરા ચેક મળી આવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચેક 136 અલગ અલગ લોકોના હતા અને ત્યાર સુધીમાં અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજે આપવાના વ્યવહાર પણ સામે આવ્યા। પોલીસે તમામ ભોગ બનનારાઓનો સંપર્ક કરી ચેક પરત આપવાની કાર્યવાહી હાથ ધરી અને હવે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। 1 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા, આમાંથી 17,000 રૂપિયાની ચૂકવણી કરી નાખી, ચૂકવી દીધા। તેમ છતાં આરોપી જાનથી મારવાની ધમકી આપે છે અને બળજબરીથી એની પાસેથી ચેક પણ લઈ લીધા। જે ચેકમાં મનમરજીનો અમાઉન્ટ ભરીને અને આ ચેકને બાઉન્સ કરાવી નાખીશ એવી ધમકી પણ ફરિયાદીને અમુક સમયમાં આપતો હતો। હાજર સાહેબ, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ એ બંને મળીને અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો।
આધુનિક જીવનશૈલીના કારણે બાળકો અને યુવાનોમાં પણ આંખના ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદની નેત્રાલય આઈ હોસ્પિટલ ખાતે રાજ્યનું પ્રથમ અત્યાધુનિક ઇન્ટા લાઇટ ડ્રીમ ઓસીટી મશીન કાર્યરત કરાયું અને મશીનને લઈને ડોક્ટર પાર્થ રાણાએ જણાવ્યું કે આ મશીન આંખનું 130 ડિગ્રી સુધીનું ઝીણવટભર્યું સ્કેન કરી શકે છે. આ મશીનથી મોતિયો, ઝામર, ડાયાબિટીસ, રેટિનોપથી જેવા રોગોનું સચોટ નિદાન શક્ય બનશે. જરૂરિયાતમંદ લોકોને 8 થી 15 મે દરમિયાન ₹100ના ટોકન દરે સારવાર આપવામાં આવશે. મશીન દ્વારા આંખની એન્જિયોગ્રાફી ફક્ત ₹100માં કરી આપવામાં આવશે. તો વહેલા નિદાન દ્વારા લોકોની દ્રષ્ટિ બચાવી શકાય તે હેતુથી રાહત દરે સારવાર કરી અપાશે. અલગ અલગ જે છે લગભગ 20 ટાઈપના રિપોર્ટ હોય એ એક સાથે કરી શકે છે. અને હવે આ મશીન જે છે એની અંદર અમે અત્યારે નેક્સ્ટ 15 દિવસ માટે જે લોકોને ઝામર છે કે કીકીની તકલીફ છે કે પડદાની તકલીફ છે એ દરેક લોકોને જે રેટિનાની એન્જિયોગ્રાફી કરવી પડે કે બધાનો જે ખર્ચો લગભગ 7 થી 8 હજાર રૂપિયાનો થતો હોય છે એ અમે માત્ર ₹100માં કરવાના છીએ. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે નાના ચિલોડા સર્કલ ખાતે ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી. ટ્રાફિક જામ નિવારવા માટે બ્રિજ નીચેના 2 કટ બંધ કરી 100 મીટરના અંતરે નવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેનું નિરીક્ષણ પોલીસ કમિશનરે કર્યું હતું. નિરીક્ષણ સમયે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા અને પોલીસ કમિશનર આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર પણ નિરીક્ષણની કામગીરી હાથ ધરશે. અગાઉ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ્સમાં પણ આ રીતે સુધારો કરવામાં આવ્યો. ટ્રાફિક સરળ બનાવાયો છે. આગામી સમયમાં પણ અન્ય સ્થળોએ પણ ટ્રાફિક સમસ્યા નિવારવા પગલાં લેવાશે. બીજા પણ ચેન્જીસ જોયા. એક ઇન્દિરા બ્રિજના સર્કલ છે ત્યાંથી લોકો વચ્ચેથી કટ હતા એ ઘૂસી જતા હતા તે બંધ કરાયા. પછી મધર ડેરીના સામેના એક કટ છે એનાથી બંધ કરાયાથી પણ ખાસો સહેલો થઈ ગયું છે. બીજા એક ભાટના ટી જંકશન છે ત્યાં પણ એક ચેન્જીસ કરાયા છે. તો આપણે છેલ્લા 3-4 મહિનામાં આ જગ્યાઓ ચેન્જીસ આપણે કરાવીને ટ્રાફિક બહુ સ્મૂથ થઈ ગયા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આ અવસરે તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. તેઓએ યુનિટી પરિસરમાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શની ગેલેરીની પણ મુલાકાત લીધી. અહીં સરદાર પટેલના જીવન પ્રસંગો, પ્રતિમાનું નિર્માણ કાર્ય તેમજ ભારતના એકીકરણ માટે તેમણે કરેલા ઐતિહાસિક સંઘર્ષોને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેની માઝીએ પ્રશંસા કરી અને સાથે આરોગ્ય વન ખાતે આવી પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો. शायद मैं मुख्यमंत्री होने के बाद ही मेरे को आने का एक बहुत बड़ा ये अवसर मिला, इसलिए मैं एक आज ऐतिहासिक दिन ऐसे मैंने बोला. वहाँ एक स्टैचू ऑफ यूनिटी तो है, लेकिन सारा देश को जोड़ने वाला जो सरदार वल्लभ पटेल का जो उनका मिशन था, ये 565 जो गढ़जात अंचल था उसको मिला दिया. उसमें से कई सारी हमारा उड़ीसा का भी प्रदेश है. સૌથી નાની ઉંમરની ધારાસભ્ય અને લોક ગાયિકા મૈથિલી ઠાકોર બન્યા સુરતના મહેમાન. હીરા નગરીના નૃત્ય કલાકારોની મહેનત જોઈ તેઓ પ્રભાવિત થયા હતા. પ્રખ્યાત લોક ગાયિકા મૈથિલી ઠાકોર ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યા. સંગીત જગતમાં પોતાના મધુર અવાજ અને લોકગીતો માટે જાણીતા મૈથિલી ઠાકોરે આ વખતે હીરા ઉદ્યોગની દુનિયાને નજીકથી અનુભવી રત્ન કલાકારોની મહેનતને દિલથી બિરદાવી. મૈથિલી ઠાકોરે સુરતની પ્રખ્યાત હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લીધી અને જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત ડાયમંડ ઉદ્યોગપતિ સૌજી ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું. ફેક્ટરીમાં પ્રવેશતા જ મૈથિલી ઠાકોરે હીરા કટિંગ અને પોલિશિંગની સમગ્ર પ્રક્રિયા વિશે જાણકારી મેળવી. આધુનિક ટેકનોલોજી સાથે કામ કરતા રત્ન કલાકારોની કામગીરીને ખૂબ નજીકથી નિહાળી.